નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ફિકર આપનીમાં આપનું સ્વાગત છે। હું છું જગદીશ। તમે પણ જો બહાર હાલતા ચાલતા નાસ્તો કરવાના શોખીન હો તો જોયું હશે કે ઘણીવાર ભજીયા, ભૂસા, પૌવા કે બીજો નાસ્તો તમને છાપાના કે પ્રિન્ટેડ કાગળમાં આપવામાં આવતો હોય છે, પરંતુ એ પ્રિન્ટેડ કાગળો પર કરેલો નાસ્તો તમારા પેટમાં ઝેર ઉતારી રહ્યા છે। મતલબ કે કેન્સર સહિતની જીવલેણ બીમારીઓ પણ થઈ શકે છે। ત્યારે જામનગરમાં તો રીતસરા માટે ઝુંબેશ શરૂ થઈ છે। ત્યારે જાણી લઈએ હકીકત। શું તમે હોશે હોશે કાગળમાં નાસ્તો જમો છો? શું તમને આ રીતે જમવામાં કોઈ જોખમ લાગે છે? જો લાગતું હોય તો સારી વાત છે, પણ ન લાગતું હોય તો જાણી લો કે આ તમે સમજો છો એવું સામાન્ય નહીં, પરંતુ એક મોટું જોખમ છે। જામનગરમાં પસ્તીમાં નાસ્તો કે ખાદ્ય પદાર્થ બંધ કરાવવા ચેકિંગ, પ્રિન્ટેડ કાગળો અથવા કાગળની પ્લેટમાં અપાતા ખોરાકને લઈને તપાસ, પસ્તીનો ઉપયોગ કરતા ધંધાર્થીઓ પર ત્રાટકી ફૂડ શાખા। પસ્તી, પ્રિન્ટેડ કાગળની પ્લેટ કબજે કરી પસ્તીનો કરાયો નાશ। શહેરના બર્ધન ચોક, સેન્ટ્રલ બેંક વિસ્તારમાં ચેકિંગ। આપણે જોઈએ છીએ કે બજારમાં ઘણીવાર ખાવા પીવાની વસ્તુઓ ન્યૂઝપેપરમાં પેક કરવામાં આવતી હોય છે। અનેક લારી ગલ્લા પર ઊભા રહેતા ફેરિયાઓ પણ લોકોને નાસ્તો આપવા માટે ન્યૂઝપેપરનો ઉપયોગ કરતા હોય છે। શક્ય છે કે તમે પણ ક્યારેક આ રીતે ન્યૂઝપેપરમાં નાસ્તો કર્યો હશે, પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે ન્યૂઝપેપરમાં આ રીતે જમવાથી કેન્સરથી લઈને અનેક પ્રકારની બીમારીઓને તમે આમંત્રણ આપી રહ્યા છો। જી હા, આ વાતને લઈને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ક્યારની ચેતવણી જાહેર કરી છે, જેમાં જણાવાયું છે કે ખાવાને પીરસવા, પેક કરવા અને સ્ટોર કરવા માટે ન્યૂઝપેપરનો ઉપયોગ ખતરનાક સાબિત થઈ શકે છે। FSSAIએ તમામ લોકો અને ફૂડ વેન્ડર્સને પણ સૂચના આપી છે કે ખાવા માટે ન્યૂઝપેપરનો ઉપયોગ ન કરવો। જો કે કોઈ આ વાતને ગંભીરતાથી લેતા નથી, પરંતુ જામનગરમાં તો ખાદ્ય પદાર્થને લઈને ફૂડ વિભાગ એક્શનમાં આવ્યો છે। પ્રિન્ટેડ કાગળ અથવા કાગળની પ્લેટમાં અપાતા ખોરાકને લઈને અહીં તપાસ હાથ ધરવામાં આવી। ન્યૂઝ પ્રિન્ટમાં ખાદ્ય પદાર્થ પેક કરી આપતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। જે પણ વેપારીઓ પસ્તી, પ્રિન્ટેડ કાગળની પ્લેટનો ઉપયોગ કરે છે તેવા વેપારીઓ પાસેથી આ પસ્તીનો જથ્થો કબજે કરી તેનો નાશ કરવામાં આવ્યો। જામનગરના બર્ધન ચોક, સેન્ટ્રલ બેંક વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ગાંઠિયા અને અન્ય ગરમ ફરસાણ વેચાણ કરતા વિક્રેતાઓ અને રેકડી ધારકોને આજરોજ સવારના રૂટીન ચેકિંગમાં નીકળતા જે કોઈ લોકો પેપરની પ્રિન્ટેડ પસ્તી વાપરે છે એવી લગભગ 50થી 55 કિલો જેટલી પસ્તી નાશ કરાવી અને 8-10 પેઢીને આ અંગે સચેત કર્યા છે કે પેપરની પસ્તી આ કામમાં ન વાપરતા પ્લેન પસ્તી અથવા તો પ્લેન ડીશ જે વ્હાઇટ કલરની હોય એવી વાપરવા, તેમજ હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા અને સાફ સફાઈ રાખવા જરૂરી સૂચનાઓ રૂબરૂ સ્થળ પર આપવામાં આવેલ હતી। ફૂડ સેફ્ટી હેઠળ અત્યારે એને એક તાકીદ કરવામાં આવેલ છે કે જો હવે પછી પસ્તી વાપરવામાં આવશે તો આગળની FSSAI મુજબની કાર્યવાહી કરવામાં આવશે। રાજ્યના ફૂડ શાખાના ઉપલા અધિકારીના આદેશ મુજબ આજે જામનગરમાં આ પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। સેન્ટ્રલ બેંક અને બર્ધન ચોક વિસ્તારમાંથી ફૂડ શાખાના અધિકારીએ કેટલીક ડીશો, કેટલીક સડેલી જેવી પસ્તી અને અન્ય સામગ્રી પણ ચેક કરી હતી। અને ખાસ કરીને આજે એવું બન્યું કે એ લોકોને દંડ કરવામાં આવ્યો નથી, પરંતુ આગામી દિવસોમાં આ પ્રકારનું ન થાય અને કોઈ પણ પ્રકારની હલકી કક્ષાની પસ્તી કે કાગળ ન વાપરે તે માટે કડક સૂચના આપવામાં આવી હતી। જો કે આ પ્રકારનું ચેકિંગ જામનગરમાં શું કામ દરેક શહેરમાં થવું જોઈએ અને લોકોએ પણ થોડી ઘણી જાગૃતિ કેળવવાની જરૂર છે, કેમ કે સરવાળે નુકસાન ગ્રાહકોને અને આવા પેપરમાં નાસ્તો કરનારાઓને જ થતો હોય છે। બ્યુરો રિપોર્ટ, TV9।